चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें। શ્રીજી મહારાજ ધમડકામાં વિરાજમાન છે. ધમડકાના એક મહામુક્તરાજ થઈ ગયા. આવડે છે કોઈને નામ? કરણીભાઈ મહારાજના અતિ પ્રેમી ભક્ત હતા. મહારાજને એના વિના ન ચાલે અને એને મહારાજ વિના ન ચાલે. પ્રેમી ભક્ત છે ને, પુરાણોમાં એવું લખ્યું કે જે પ્રેમી ભક્ત હોય એ યન મુહૂર્તમ ક્ષણમ વાપી વાસુદેવો ન ચિંત્યતે, કે પોતાની એક પણ ક્ષણ છે એ વાસુદેવના ચિંતન વિના પોતે પસાર કરી શકતા નથી. કોઈ પણ ક્રિયા કરતા હોય, કોઈ પણ કાળ હોય, વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ એ ભગવાનની સ્મૃતિને, ભગવાનના સ્મરણને યા તો ભગવાનના સ્વરૂપને પકડી રાખે છે. એનું ક્યારેય વિસ્મરણ કરતા નથી. ત્યારે મહારાજે અહીંયા બે પ્રકારની વિદ્યાની વાત કરી, વિદ્યા અને બ્રહ્મ વિદ્યા. વિદ્યા કોને કહેવાય? ભણવા જઈએ, આ લોકની નવી નવી કળાઓ શીખીએ, જ્ઞાન પ્રાપ્તિ કરીએ, નવી નવી જાણકારીઓ મેળવીએ, એ બધી જ વિદ્યા. પણ બ્રહ્મ વિદ્યા કોને કહેવાય? તો મહારાજ અહીંયા વ્યાખ્યા કરી કે જેનાથી ભગવાનની અખંડ સ્મૃતિ રહે એનું નામ બ્રહ્મ વિદ્યા. હકીકતમાં વિદ્યા એને કહેવાય કે જે આપણને દુઃખમાંથી સુખ તરફ લઈ જાય. હકીકતમાં વિદ્યા એને કહેવાય કે જે કાયમ માટે આપણને ભગવાનના સુખના ભોગતા બનાવે. એટલે આપણા શાસ્ત્રોમાં વિદ્યાની એવી વ્યાખ્યા કરી, સા વિદ્યા યા વિમુક્તએ, કે એ જ વિદ્યા છે કે જે તમારી મુક્તિ કરાવે છે. અનંત જન્મોથી આ જન્મ મરણના જે પાસ લાગ્યા છે એ પાસ થકી મુકાવે છે અને ભગવાનના અક્ષરધામમાં, ભગવાનના ચરણમાં આપણને વિશેષ દ્રઢ પ્રીતિ કરાવે, એ જ વિદ્યા છે. સા વિદ્યા યા વિમુક્ત. આ લોકની વિદ્યાઓ છે એ મુક્તિ નથી કરાવતી, એ તો બંધન કરાવે. એન્જિનિયર બન્યા હોય, ડૉક્ટર બન્યા હોય, વૈજ્ઞાનિક બન્યા હોય તો એ તો બંધન કરાવે છે. ત્યારે એ બ્રહ્મ વિદ્યાની વાત થઈ. બ્રહ્મ વિદ્યામાં મહારાજે વાત કરી કે ભગવાનની અખંડ સ્મૃતિ રહે એ જ બ્રહ્મ વિદ્યાનું ફળ છે. ત્યારે આજે આપણે ફરીવાર મહારાજની સ્મૃતિ કરવાની છે. આંખો બંધ કરી આપણી બે માનસી પૂજા હજી બાકી છે ને. તમે બધા શ્રદ્ધાવાળા ભક્તો છો કે આ પોણી કલાક સુધી માનસી પૂજામાં આંખો બંધ કરીને બેસો છો. નહીતર એક માનસી પૂજા 10-15 મિનિટ સુધી ચાલે, પણ જ્યારે ડબલ ડોઝ આવે ને ત્યારે ઘણાને આમ થોડુંક ઝોલું આવી જાય. પણ ગઈકાલે આપણે સક્સેસ ગયા હતા, એટલે આજે બીજી વાર જ્યાં સુધી સફળ જઈએ ત્યાં સુધી માનસી પૂજા ચાલુ જ રાખશું આપણે. બરોબર ને? અમુક ટકા હા પાડે છે, અમુક ટકા તો આમ જોઈ રહ્યા છે, સ્વામી તમારો વિચાર શું છે? ચાલો બધા ભક્તો આંખો બંધ કરી અને ઠાકોરજીની સાંજની માનસી પૂજા તરફ જઈશું. સૌ પ્રથમ ગઈકાલે આપણે થોડો પ્રાણાયામનો અભ્યાસ કરેલો, એ પ્રમાણે પ્રાણાયામનો અભ્યાસ કરી પછી મહારાજની મૂર્તિમાં આપણે નિમગ્ન થઈશું. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ.
ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઉત્થાપનની માનસી પૂજામાં શ્રીજી મહારાજને સંતો ભક્તોની સાથે બગીચામાં વિરાજમાન કરેલા. એ બાગમાં નંદ સંતો મહારાજની સન્મુખ બેસી મહારાજના મુખડાનું પાન કરી રહ્યા છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પધાર્યા. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ આપ રાજી હો, આપની ઈચ્છા હોય તો એક સુંદર પદનું ગાન કરું. મહારાજ કહે, હા હા બ્રહ્માનંદ સ્વામી, સંભળાવો સંભળાવો, ઘણા સમયથી તમારા પદ સાંભળ્યા નથી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મહારાજની માધુરી મૂર્તિનું વર્ણન કરતા એક સુંદર પદનું ગાન કરે છે. શ્રીજી મહારાજ આ પદનું શ્રવણ કરતા કરતા ડોલી ઉઠ્યા છે. મહારાજ ઊભા થઈ ગયા. આપણે પણ બ્રહ્માનંદ સ્વામીની બાજુમાં બેઠા છીએ, તબલા વગાડી રહ્યા છીએ, ક્યારેક એવી ભાવના કરીએ વાંસળી વગાડી રહ્યા છીએ, અથવા તો મંજીરા વગાડી રહ્યા છીએ, અથવા તો કીબોર્ડ વગાડી રહ્યા છીએ. જે આપણને સંગીતનું સાધન ગમતું હોય એ સાધન આપણે વગાડી રહ્યા છીએ. મહારાજના કંઠમાં 2 પુષ્પહાર હતા. મોગરાનો હાર શ્રીજી મહારાજે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને પહેરાવ્યો. ગુલાબનો પુષ્પહાર લાડીલા લાલ ધર્મનંદન શ્રી ઘનશ્યામજીએ આપણને પહેરાવ્યો છે. મહારાજ ખૂબ રાજી થયા કે ભગત જેવો બ્રહ્માનંદ સ્વામીનો કંઠ છે એ કંઠની સાથે ખૂબ સારું લાગે એવું સંગીત પણ તમને આવડે છે. પોતાના કોમળ બંને હાથો મહારાજે આપણા મસ્તક ઉપર મૂક્યા છે. આજે આપણે ધન્ય ભાગી થયા છીએ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ આપણા ઉપર રાજી થયા છે. કીર્તન ભક્તિ પૂર્ણ થઈ. હરિભક્તો સંતો મહારાજની સન્મુખ બંને હાથ જોડી બેઠા છે. શ્રીજી મહારાજ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની એક મુમુક્ષુ ભક્તને એકાંતિક ભક્ત સુધી પહોંચવા માટે શેની જરૂર પડે, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, ભક્તિનું મહારાજ પોષણ થાય. વેદોના સાર રૂપ ઉપનિષદોનો અર્ક કહેવાય એવી મીઠી મધુરી વાણીમાં મહારાજ જ્ઞાન ઉપદેશ કરી રહ્યા છે. ઘણીવાર ભગવાન એવી ઊંડી વાતો કરે. નિત્યાનંદ સ્વામી બેઠા હોય, શુકાનંદ સ્વામી બેઠા હોય, આપણને ખબર તો ન પડે. સંતો પૂછે કે ભગત તમને કંઈ સમજાય છે? સંતોને કહીએ કે મહારાજની ઘણીવાર વાતોમાં ખબર ન પડે, પણ અમે મહારાજની વાણી નહીં, મહારાજના સ્વરૂપનું પાન કરવા માટે બેઠા છીએ. મહારાજ જમણા કરનું લટકું કરે છે. ક્યારેક મહારાજના ચકળવકળ નેત્રો, અચાનક મહારાજ સામેની બાજુ જુએ, અચાનક સાઈડમાં જુએ છે, અચાનક કોઈ દેશાંતરમાંથી આવેલા ભક્તની સામું મહારાજ સુંદર મજાનું હાસ્ય રેલાવે છે. બસ એ મહારાજની માધુરી મૂર્તિ એ જ અમારું જીવન છે. સંતો ભક્તોની સાથે મહારાજે ખૂબ કેલી કરી, જ્ઞાન વાર્તાઓ કરી. સંધ્યાનો સમય થયો છે.
સૂર્યનારાયણ પણ આજે જાણે જવાનું મન નથી એમને. સૂર્યનારાયણને પણ મનમાં એમ છે કે ઈશ્વરોના ઈશ્વર, દેવોના દેવ, લાડીલા લાલ, આ શ્રી હરિજીના દર્શન હવે નહીં થાય. પણ જાણે પરાણે એ પોતે અસ્તાચળ તરફ જઈ રહ્યા છે. પક્ષીઓ પોતાના માળામાં પરત ફરી રહ્યા છે. મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ પધારો, સંધ્યા આરતીનો સમય થયો છે. સંતો ભક્તોની સાથે ગાતા વાતા નાચતા મહારાજ મંદિરે પધારી રહ્યા છે. આજ મહારાજ માણકી ઉપર વિરાજમાન નથી થયા. ગઢપુરની શેરીઓમાં ચટકનતી ચાલે શ્રીજી મહારાજ ચાલી રહ્યા છે. 10 આંગળીઓમાં સોનાની વીંટીઓ ધારણ કરી છે. ભક્તોનો ભાવ સ્વીકારી પ્રભુએ મસ્તક ઉપર સરસ મજાનો મુકટ ધારણ કર્યો છે. હાથમાં સોનાની મૂઠવાળી લાકડીઓ છે. બંને હાથમાં મહારાજે એક એક છડી ધારણ કરી છે. અને મહારાજ ચાલ્યા જાય છે. નગરવાસીઓ આવે, પ્રભુને પગે લાગે. પ્રભુ ખૂબ રાજી થઈ એમને આશીર્વાદ આપી રહ્યા છે. મહારાજની સંધ્યા આરતી ઉતારી, સ્તુતિ પ્રાર્થનાઓ થઈ. પ્રભુને વિનંતી કરી, મહારાજ ભોજન ખંડમાં પધારો, આપના માટે વિવિધ પ્રકારના પકવાન તૈયાર છે. મહારાજ ભોજન ખંડમાં પધાર્યા. સુંદર મજાના બાજટ ઉપર પ્રભુને વિરાજમાન કર્યા છે. મહારાજને પૂછ્યું કે પ્રભુ આજે આપને શું જમવું છે? મહારાજ સામું જોઈને હસવા લાગ્યા. ભગત, અમારે કોઈ ઈચ્છા નથી. તમારો ભાવ, તમારો પ્રેમ એ જ અમારી ઈચ્છા, એ જ અમારી મરજી. મહારાજને ભેટી પડ્યા. ના પ્રભુ, આજ તો તમે જે કહો તે જમાડવું છે. મહારાજે કહ્યું, ના, તમારો ભાવ હોય એ અમારે જમવું છે. મહારાજની સાથે સુંદર વાર્તાલાપ કરતા કરતા રસોડામાં ગયા છીએ. મહારાજ માટે સુંદર મજાના એ સાંજના પકવાનો બનાવ્યા છે. ભાખરી બનાવી છે, શાક બનાવ્યા છે, ખીચડી, કઢી, અડદનો સરસ મજાનો શેકેલો પાપડ, ભરેલા મરચાંનું અથાણું, ગૌરી ગાયનું દૂધ. મહારાજ માટે સરસ મજાના થાળ તૈયાર કરીને લાવ્યા. પ્રભુ, અમારી ભાવના મુજબ અમે આ થાળ તૈયાર કર્યા છે અને મહારાજ જમી રહ્યા છે. થોડી વારે મહારાજ ભાખરી જમે છે. ક્યારેક મહારાજ જમતા જમતા આપણી સામું જોઈ મરક મરક હસી રહ્યા છે. દૂધનો કટોરો મહારાજે મોઢે માંડ્યો છે. મહારાજના ઓષ્ઠ ઉપર સુંદર મજાના દૂધના દોરાના દર્શન થઈ રહ્યા છે. ક્યારેક મહારાજ ખીચડી જ લે છે. કોઈ સંતો ભક્તો આવે તો જમતા જમતા મહારાજ એમના ઉપર રાજીપો વરસાવે છે. ભાવથી ભગવાનને ખાતે ખાતે જમાડ્યા છે. ફરીવાર ગયા. મહારાજ શું જોઈએ છીએ? મહારાજ કહે, જે હોય તે ચાલશે. સુંદર મજાની ગરમા ગરમ ભાખરી, શાક મહારાજને પીરસ્યું છે. અનંત બ્રહ્માંડોના દેવતાઓ પણ મહારાજ જમી રહ્યા છે એ સુંદર છબીના દર્શન કરવા પધાર્યા છે. ખૂબ ભાવથી પ્રભુને જમાડ્યા છે. અહીંયા સાંજના સમયે ભાખરી, શાક, ખીચડી મહારાજને જમાડ્યા. આપણા હૃદયમાં કોઈ બીજી ભાવના જાગે તો એ ભાવના મુજબ પણ
આપણે મહારાજને એ સાંજે જમાડી શકીએ. જે મન ભાવતા ભોજન હોય એ ભોજન મહારાજને થાળમાં પીરસી અને મહારાજને જમાડીએ. મહારાજ જ્યારે જમી રહ્યા છે, ભાવથી મહારાજને દંડવત કરી રહ્યા છીએ, સુંદર મજાની કડીઓનું ગાન કરી રહ્યા છીએ. મહારાજની સન્મુખ બેઠા બેઠા બંને હાથ જોડી એ સલોણી છબીને અંતરમાં ધારીએ છીએ. મહારાજને ખૂબ ભાવથી જમાડ્યા, મહારાજને ચડું કરાયું, મહારાજને સુંદર મજાનું પંજાબી પાન આપ્યું છે. મહારાજ કહે, ભગત આવું પાન તો ક્યારેય જોયું નથી. મહારાજ આ પંજાબી પાન છે. મહારાજ કે આ તો નવું લાવ્યા. અમે જ્યારે વન વિચરણમાં વિચરણ કરતા કરતા પંજાબ બાજુ ગયેલા ત્યારે અમને આ લાભ ન મળેલો. હા પ્રભુ, સ્પેશિયલ આપના માટે આ પાન બીડા મંગાવ્યા છે. ક્યારેક મહારાજને કાશ્મીરી પાન જમાડીએ. મહારાજે આમ હાથ કર્યો, મહારાજને કહ્યું, ના પ્રભુ, તમારા હાથમાં પાન બીડું નથી આપવાનું, તમારા મુખમાં પાન બીડું આપવું છે. અને મહારાજે એ મુખ ખોલ્યું છે અને આપણે એ પાન બીડું મહારાજના મુખમાં મૂક્યું. મહારાજ એ પાન બીડું જમી રહ્યા છે. પ્રસાદીનો તંબોળ આપણને લાભ મળે છે. મહારાજ કહે, ભગત તમે કાયમ અમને જમાડો છો, ચાલો આજે અમારે તમને જમાડવા છે. ના પ્રભુ, આપને ઘણો થાક લાગ્યો હશે, આપ આરામ કરો. મહારાજ કહે, ના ભગત, આજે જમાડવા છે. દોડતા ગયા છીએ, આપણે બેઠા. નંદ સંતોની પંક્તિઓ પણ થઈ છે અને શ્રીજી મહારાજ ખાતે ખાતે આપણને, સંતોને, ભક્તોને વારંવાર આગ્રહ કરી પીરસી રહ્યા છે. ખૂબ ભાવથી એ મહારાજે આપણને પીરસ્યું છે, સંતોને જમાડ્યા છે. દેશ દેશાંતરથી હરિભક્તો આવ્યા છે. મહારાજ એક એક હરિભક્તોને યાદ કરે છે કે ઓલા ભગત દેખાતા નથી, પેલા ભગત ક્યાં ગયા. દરેક ભક્તોને બોલાવી શ્રીજી મહારાજ એમને પ્રસાદી આપે છે, વારંવાર ભેટે છે, ખૂબ રાજીપો વ્યક્ત કરે છે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજન કરીએ છીએ. અહીંયા સાંજની માનસી પૂજા પૂર્ણ થઈ છે. ત્યાર પછી 8:30-9 વાગ્યાના સમય દરમિયાન શ્રીજી મહારાજની શયન માનસી પૂજા આવે છે, જેને શયનની માનસી પૂજા કહેતા હોઈએ છીએ. શ્રીજી મહારાજ સંતો ભક્તોની સાથે બેઠા છે. નંદ સંતો રાત્રિના સમયના રાગના સુંદર મજાના પદનું મહારાજને શ્રવણ કરાવી રહ્યા છે. મહારાજ શયનખંડમાં પધાર્યા છે. મહારાજના એ સોનેરી શણગારો, આભૂષણો, એક એક ઘરેણાઓ આપણે ઉતારતા જઈએ છીએ. મહારાજની સાથે મીઠી મધુરી વાતો કરતા જઈએ છીએ. મહારાજ ખૂબ રાજીપો વરસાવે. ભગત આજે તો ખૂબ મજા આવી ગઈ. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પધાર્યા, આ ગામથી હરિભગત પધાર્યા. એક એક હરિભક્તો સંતોને યાદ કરી પ્રભુ ખૂબ હરખાઈ રહ્યા છે. મહારાજને સુંદર મજાની ધોતી ધારણ કરાવી છે, સાદો ખેસ ધારણ કરાવ્યો છે. મહારાજના કુંડળ, મુગટ એ ધીરે ધીરે મહારાજને એક ક્ષતિ ન પહોંચે એ રીતે ઉતારી મહારાજને મસ્તક ઉપર ફૂલની ટોપી ધારણ કરાવી છે. સુંદર
પુષ્પોના હાર ધારણ કરાવ્યા. મહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન થયા. મહારાજ કહે, ભગત હજી તો ઘણી વાર છે. હા મહારાજ, થોડી વાર છે. સંતો ભક્તોને બોલાવો. સંતો ભક્તો દોડતા મહારાજની પાસે આવ્યા. મહારાજ કહે, ભક્તો, આજે આપણે રાસ રમવો છે. અને સંતો ભક્તો એ દાદાના દરબારમાં લીલુડા લીમડા નીચે શ્રીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં મહારાજના પ્રત્યક્ષ દર્શનની ઝાંખી કરતા કરતા સંતો ભક્તો રાસ લઈ રહ્યા છે. મહારાજ ત્યાં ઢોલિયો ઢાળીને વિરાજમાન. સંતોએ પ્રાર્થના કરી, પ્રભુ પધારો. અને શ્રીજી મહારાજે આપણને યાદ કર્યા કે અમારા ભગતને બોલાવો. આપણને મહારાજે બોલાવ્યા, આપણો હાથ પકડી અને મહારાજે રાસ રમવાનું શરૂ કર્યું. મહારાજ તાલીઓના તાલ દેતા જાય છે, હસતા જાય છે, ક્યારેક ચપટીઓ વગાડતા જાય છે, ક્યારેક કૂદતા જાય છે, ક્યારેક અચાનક નમી જાય, ક્યારેક અચાનક ઊંચા થાય. અને એ મહારાજની મૂર્તિ ક્યારેક હસતી, ક્યારેક ગંભીર, ક્યારેક આનંદિત, આ મૂર્તિના સંતો ભક્તો દર્શન કરી રહ્યા છે. મહારાજ તો આજ એટલો રાસ રમ્યા, એટલો રાસ રમ્યા. મહારાજના મુખારવિંદ ઉપર શ્રમવારી પરસેવાના બિંદુઓ આવી ગયા છે. મહારાજની પાસે જઈ આપણા ખીચામાંથી રૂમાલ કાઢી એ શ્રમવાળીના બિંદુઓને આપણે લૂછ્યા છે. મહારાજ કહે, આવો ભક્તો, અમારે ભેટવું છે. એક પછી એક બધા ભક્તોને એ મહારાજ ભેટતા જાય છે. સંતો ભક્તોને ભેટી મહારાજ શયનખંડમાં પધાર્યા. શયનખંડમાં મહારાજ માટે નવીન પ્રકારનો ઢોલિયો તૈયાર છે. શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન થયા. મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ આજ ખૂબ રાસ રમ્યા છો ને, થોડી ભૂખ લાગી છે. દોડતા ગયા છીએ. મહારાજ માટે સરસ મજાના ફ્રૂટ સુધાર્યા છે, બટેકાની વેફળ અથવા તો કોઈ ભીનો નાસ્તો, બટેકા પૌવા છે, વેફર છે, આદિક જે આપણને એ મનમાં સંકલ્પ થાય, ભાવ થાય એ મુજબનો એ સુંદર નાસ્તો તૈયાર કર્યો. ધાણી તૈયાર કરી છે. શિયાળાનો સમય છે, શેકેલા ચણા, શેરડી આદિક મન ભાવતી વસ્તુઓ એ મહારાજની પાસે લાવ્યા. પ્રભુ, આ નાસ્તાનો સ્વીકાર કરો. સુંદર મજાની અલગ અલગ પ્રકારની લસ્સીઓ બનાવી છે, શરબત બનાવ્યા છે, ચીકુનું જ્યુસ બનાવ્યું છે, પાઇનેપલનું જ્યુસ બનાવ્યું છે. અલગ અલગ પ્રકારના તમામ જ્યુસ એ મહારાજ માટે લાવ્યા છીએ. અતિ કૃપા કરી દયાળુ શ્રી હરિજી આપણો બનાવેલો નાસ્તો એ જમી રહ્યા છે. મહારાજે આ નાસ્તાનો સ્વીકાર કરી જ્યુસ ગ્રહણ કર્યું છે. વારે વારે મહારાજ, આ ચીકુનું જ્યુસ છે, આનું ગ્રહણ કરો. મહારાજ ચીકુનું જ્યુસ ધારણ કરે, ગ્રહણ કરે. પ્રભુ, આ પાઇનેપલનું જ્યુસ. મહારાજ કહે, એલા ભાઈ, હવે કેટલાક જ્યુસ પીવા? મહારાજ, 12 પ્રકારના જ્યુસના ગ્લાસ લેવો છું, 12 જ્યુસ તમારે પૂરા કરવાના છે. મહારાજ કે, તમારે જમવાનું નહીં ને અમને જ્યુસ પીવડાવવાના? અરે મહારાજ, તમે પણ અમને પાન કરાવો છો. તમારી મૂર્તિનો રસ અમને મળે છે ને, આ દુનિયાના કોઈ રસમાં અમને રસ નથી, કોઈ વિષયોના રસમાં અમને રસ નથી. મહારાજ, તમે અમારા ઉપર કેટલી કૃપા કરી છે.
મહારાજે એ જ્યુસ ગ્રહણ કરી સાદું જળ ધરાવ્યું છે. 4-5 હરિભક્તો, થોડા સંતોને આપણે મહારાજની પાસે બેઠા છીએ. મહારાજે અંતે એ મીઠી વાત કરી કે જોજો ભગત, અત્યારે સેવા કરો છો, કાયમ માટે આવી શ્રદ્ધા રાખજો. આ જગતમાં ક્યાંય બંધાતા નહીં, ભગવાનના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય હેત ન કરવું. આપણે અક્ષરધામમાં જવું છે. પુરુષોત્તમ નારાયણના દાસ થઈ પુરુષોત્તમ નારાયણ અને દિવ્ય મુક્તોની પંક્તિમાં ભળવું છે. એવો 24 કલાક આપણા મનમાં વિચાર રાખો. એવી સુંદર મજાની આપણા જીવનમાં તુરંત વણી શકાય, આપણને સમજાય એવી મીઠી મધુરી વાતો કરે છે. ભગત, કાલે આપણે ગઢપુર જવાનું છે. અરે મહારાજ, ગઢપુર જ છીએ. અરે રે રે, અમારાથી ભૂલાઈ ગયું. મહારાજ દિવ્ય માનુષી લીલાઓ કરે છે. ક્યારેક મહારાજ બોલવામાં ભૂલ કરે, ક્યારેક જળ ધરાવવામાં ભૂલ કરે, છતાં પણ આપણો દિવ્ય ભાવ, આપણો માનુષ ભાવ એ ક્યારેય તૂટતો નથી. દિવ્ય ભાવ મહારાજના સ્વરૂપમાં જળવાઈ રહે છે. એ જોઈ મહારાજ ખૂબ રાજી થયા છે. ક્યારેક અચાનક મહારાજ આપણી ઉપર નારાજ થાય, ખીજાઈ જાય, પણ ક્યારેય મહારાજ પ્રત્યે લેશ માત્ર સંકલ્પ થયો નથી. એ જાણી પ્રભુ ખૂબ રાજી થયા છે. મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ હવે આરામ કરો. શ્રીજી મહારાજ ઢોલિયામાં આડા પડખે થયા છે. અંતરિક્ષમાંથી દેવતાઓ પણ એ મહારાજની આ સુંદર છબીના દર્શન કરી રહ્યા છે. આપણે ત્યાં બાજુમાં બેઠા છીએ. નંદ સંતો પોઢણિયા બોલી રહ્યા છે. ઝીણું ઝીણું સંગીત વાગી રહ્યું છે. મહારાજને જે ઢોલિયા ઉપર પોઢાડ્યા ને, એ ઢોલિયા ઉપર ગાદલું પાથર્યું છે અને ગાદલા ઉપર સુંદર મજાની કમળની, ગુલાબની પાંખડીઓનો થર કર્યો છે. 5-5, 10-10 ઇંચ ફૂલની પાંખડીઓનો થર કર્યો છે અને એ પાંખડીઓના થર ઉપર એ મહારાજને પોઢાડ્યા છે. મીઠો મધુરો પવન આવી રહ્યો છે. આપણે મહારાજની ચરણ ચંપી કરી રહ્યા છીએ. ભક્તો દૂરથી મહારાજના દર્શન કરી રહ્યા છે. ધીરે 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 જેમ કમળની પાંખડીઓ બેડાય એમ મહારાજના નેત્ર કમળ બેડાઈ રહ્યા છે. મહારાજને ખલેલ ન પહોંચે. મહારાજની નિદ્રામાં કોઈ વિઘ્ન ન આવે એ રીતે ધીમે રહી મહારાજને બ્લેન્કેટ ઓઢાડ્યું છે, ઝીણી શાલ ઓઢાડી છે. સુંદર મજાના અલગ અલગ પ્રકારના પુષ્પો, અલગ અલગ પ્રકારના સુગંધી દ્રવ્યોનો ઓરડામાં છંટકાવ કર્યો છે. શ્રીજી મહારાજ પોઢ્યા છે. મહારાજને ભાવથી 11 દંડવત કર્યા છે. દંડવત કરી પ્રભુને પ્રાર્થના કરી, હે મારા વાલા મહારાજ, અનંત જન્મોથી ભટકી રહ્યો છું. મારામાં કોઈ એવી શક્તિ કે કોઈ એવા ગુણો નથી પ્રભુ આપને રાજી કરી શકું, પણ પ્રભુ આપે દયા કરી મારા અનંત દોષોની સામે ન જોયા વિના મારા એક નાના ગુણ એ હોય કે ન હોય એ પણ કેમ ખબર, પણ પ્રભુ આપે અમારો સ્વીકાર કર્યો. અમારા બનાવેલા ભોજન, અમારી બનાવેલી વસ્તુઓ એને આપ ગ્રહણ કરી અમારા ઉપર ખૂબ રાજીપો વરસાવો છો. મહારાજ આવાને આવા રાજી રહેજો. આંખોમાંથી ચોધાર આંસુડા ચાલ્યા જાય છે. ક્યારે સવાર પડે,
ક્યારે પાછા મહારાજની સેવામાં આવીએ, મહારાજને રાજી કરીએ, વસ્ત્રો ધારણ કરાવીએ, મહારાજને જમાડીએ, મહારાજની સાથે વોકિંગ કરવા માટે જઈએ, મહારાજની સાથે કેલીઓ કરીએ, મહારાજની સાથે અલગ અલગ પ્રકારની રમતો રમીએ. આંખોમાંથી આંસુડા ચાલ્યા જાય છે. અંતે પ્રાર્થના કરી કે હે મહારાજ, બિસરન જાજો મોરે મીત, મિતવા યહવર માગો નીત. પ્રભુ, અમે તો અજ્ઞાની જીવડાઓ છીએ. ક્યારેક આ માયાવી જગતમાં બંધાઈ જઈશું, અમને ખબર પણ નહીં રહે. પણ પ્રભુ, અમે આપને ભૂલી જઈએ, પણ બિસર ન જાજો મોરે મીત. પ્રભુ, આપને ક્યારેય પણ અમે ભૂલાઈ ન જઈએ. કાયમ માટે તમારા હૃદયમાં ક્યાંક અમારું નાનકડું એવું સ્થાન બની રહે ને એવી કૃપા કરજો. ભાવથી મહારાજને દંડવત કરી, મહારાજના એ શયનના દર્શન કરી અને આપણે પણ એ નિદ્રા લઈ રહ્યા છીએ. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મહારાજના મહામંત્રનો જપ કરતાં કરતાં અહીંયા શયન માનસી પૂજા પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ भगवाननी जय। हमारी चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें